બેસો બેસો, વાંધો નહીં, બેસો, આવો મહેમાન આવો. ચાલો, જય સ્વામિનારાયણ. અમારી દીકરીઓ બધી આવી એટલે મેં એમ કીધું બેસો બેસો મહેમાન એમ. આ માતાઓ બધી જો આવીને મારી બાજુમાં બેસી ગઈ. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. એકાદશીના જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. ઓલી બુક લેતી તો ઓલી કર્મના સિદ્ધાંતવાળી બુક. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ખાસ એટલે જ લાઈવથી બહુ બધાના મેસેજ આવતા હતા, બેન શું કાંઈ પ્રોબ્લેમ છે, તબિયત કેમ છે, કેમ લાઈવ નથી આવતા. આજે સ્પેશિયલ વાતો કરવા માટે જ લાઈવ થઈ છું. અને ટૂંક સમયમાં લંડન પણ આવીશ. ફિક્સ નથી ક્યારે આવું, પણ ટૂંક સમયમાં લંડન આવીશ. એટલી ખબર કે હવે 2 વર્ષ થઈ ગયા તો પરિવાર પાસે થોડીક રોકાઈ આવું એમ. એટલે હજી કાંઈ ટિકિટનું કન્ફર્મ નથી કર્યું, પણ ટૂંક સમયમાં તમને બધાને મળવા માટે આવું જ છું. તમારો ભાવ પ્રેમ બધાને મળવા માટે જ આવું છું. એટલે ખાસ મારા બધા લંડનમાં વસતા બધા દાતાશ્રીને અને આપણા ચાહક મિત્રો, ફ્રેન્ડ સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ચોક્કસ ટૂંક સમયમાં લંડન આવીશ. ક્યારે આવીશ એ ફિક્સ નથી હો. મહિના દિવસ પછી આવું, 1.5 મહિના પછી આવું, એટલે કે નવરાત્રિ ઉપર આવું, પણ આવીશ ટૂંક સમયમાં આવીશ એમ. કે 15 દિવસમાં આવું એવું ફિક્સ નથી ક્યારે આવું. પણ આ 1.5 મહિનાની અંદર લંડન આવીશ. કોઈ તારીખ કે એમ કાંઈ ફિક્સ નથી ક્યારે આવીશ એમ. કેમ કે વિઝા તો હોય જ, ટિકિટ લઈને જવાનું જ છે ખાલી. એટલે ખાસ બધાને જણાવવાનું. અને તમે બધા પરિવાર પાસે રહેતા હોય તો હું જઈ આવું ને એમ. શું કહેશો? તમારા બધાના શું વિચાર છે કે હું હવે થોડોક ટાઈમ પરિવાર પાસે મળતી આવું ને જતી આવું, બધા દાતાશ્રીને મળતી આવું, ફોલોવર્સ મિત્રોને બધાને મળતી આવું. એટલે ટૂંક સમયમાં આવીશ. તારીખ કોઈ ફિક્સ છે નહીં, એ સરપ્રાઈઝ રહેશે. બધાને જય સ્વામિનારાયણ. એકાદશીના જય સ્વામિનારાયણ. આજે વાત કરવા માટે જ લાઈવ થઈ. કોમેન્ટમાં તમારે જે પૂછવું એનું મજા આવે એ આપણે એકાબીજા વાત કરવા માટે. અને એકદમ ઓકે જ છું, કોઈ ટેન્શન નથી. કવિતાબેન જય સ્વામિનારાયણ. આવું છું, તમારે બધે ફેરવવી પડશે હો. ક્યારે આવું એ ખબર નથી, સરપ્રાઈઝ છે. આ મહિને આવું, આવતા મહિને આવું, ને એના ઓલા મહિને આવું. અને આવું તો 15 દિવસમાં આવું ને 8 દિવસમાં આવું. એટલે એ કાંઈ નક્કી છે નહીં. હા બેન, જઈ આવો. થેન્ક યુ ધર્મેશભાઈ, થેન્ક યુ. મજા આવી. એટલે ખાસ બધા ચાહક મિત્રોને, લંડન વસતા મારા બધા પરિવારને, કવિતાબેન હાજર છે તમારા માટે. હા, બેલાબેન કેમ છો? મજામાં હો બેન, એકદમ મજામાં. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચોક્કસ ફરાવીશ. એટલે જેની ઘરે નથી જવાનું ને એની ઘરે બધાને ઘેરે આવીશ. એટલે કોઈને એવું ન લાગે ને કે અમારે ઘેરે રહી ગયા ને અમારે ઘેરે રહી ગયા. ભલે લંડનથી 3-4 કલાક દૂર હશે ને તો આજ વખતે બધાને મળવાની છું. અને સ્પેશિયલ મળવા માટે જ આવવાની છું. મારા નામે કોઈ આઈડી વાપરે છે, ખબર નહીં કોણ વાપરતા હોઈશ. કાંઈ વાંધો નહીં, એના મારા નામનું આઈડી બનાવે છે, કોકે ફ્રોડ બનાવ્યું હશે તો કેતનભાઈને પૂરા પરિવારને જય સ્વામિનારાયણ કહેજો. ચોક્કસ કહીશ. હા બેન, જઈ આવો. થેન્ક યુ. હા, પણ 2 વર્ષ થઈ ગયા તો હવે એમ થાય ને કે હું મારા પરિવારને મળું એમ. તમને એમ થાય ને મળવું જોઈએ ને. હવે 2 વર્ષ થાય ન મળવું જોઈએ. અમારા ઘરે આવજો દીદી. ચોક્કસ આવીશ, ચોક્કસ પધારીશ, ચોક્કસ ચોક્કસ. આ કોણ છે?
જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ઘણા દિવસથી લાઈવ નહોતા ને એટલે લાઈવ ત્યાં વિચાર તો છે જ, જો આના ઉપર એક રોજે 1 કલાક લાઈવ થવાનો, આની ઉપર રોજે અડધો કલાક, હાલો ને કલાક નહીં પણ અડધો કલાક, પણ સમય મળતો નથી. આના ઉપર મારે સ્પેશિયલ મેં બહુ બધી વાર વાંચી છે અને બહુ બધી વાર મનોમંથન કર્યું છે અને મને એવું થાય કે આ બધા સુધી મારે પહોંચાડવું છે એમ. મસ્ત છે આ બુક ઉપર આપણે રોજના માટે અડધો કલાક લાઈવ થવું છે, મારો વિચાર જ છે. રાજકોટ કાલે જ હતી ને, રાજકોટ આવી હતી હું 4 કલાક રોકાણી હતી, રાજકોટ જ હતી કાલે, રાજકોટ જ હતી. અલ્પાબેન જય સ્વામિનારાયણ. કાલે 2 થી 6 રાજકોટ જ હતી હું. જય સ્વામિનારાયણ. ના, હજી તો લંડન નથી, હજી તો હું આશ્રમે જ છું. આ આશ્રમનું જ લોકેશન છે જો, હજી તો હું આશ્રમે જ છું. પણ આજે અમારે બહુ બધા અમારે બા આમ એક ખાસ છે ને, જો વડીલ બાને કહું બધાને, અને વડીલ દાદા હોય એને કહું, અને વધારે મારા વિડીયો જોતા હોય ને એને કહું કે તમે મારો વિડીયો જોવો છો, તમે ભાવ પ્રેમ આપો છો, રાજકોટ આવવાના હોય તો કોન્ટેક કરજો. હેતલબેન વાડોદરિયા, ચોક્કસ હો બેન, કે તમે મારા વિડીયો જોતા હો અને તમને બહુ ગમતું હોય એ વાત બધી તમારી સાચી, પણ તો આશીર્વાદ આપજો. પણ સતત ને સતત મારા વિડીયો ન જોયા રાખતા, કેમ કે મારા વિડીયો જોવામાં ભગવાન ભૂલાઈ ન જાય, નહીં તો તમને દોષ લાગશે ને મને દોષ લાગશે. કેમ કે મારે કંઈ ભગવાનથી મોટું બનવું નથી. એટલે તમે વિડીયો જોવો, ભાવ પ્રેમ આપો, આશીર્વાદ આપો, પણ તમે છે ને મનમાં મને ન રાખો. અમારે બાનો ઉપલેટાથી ફોન આવે, પછી આમથી આવે અમદાવાદથી, એ એમ કે હું તમારા વિડીયો 3 થી 4 વાર ન જોઉં તો મને ઊંઘ જ નથી આવતી. એટલે કહું કે આટલો બધો પ્રેમ ન રાખતા. એવા ઘણા બધા દાદાએ છે એ કે મારી દીકરી, મારી તો ઉંમર 70 વર્ષ છે, પણ હું તમારા વિડીયો બહુ જોયા રાખું છું. એ કેટલું સાંભળવું ગમે ને તો અમને એમ થાય કે તમે બોયલા જ રાખો. એટલે મેં એ વાત તમારી સાચી, પણ તમે છે ને મારામાં બહુ જીવ ન રાખો, નહીંતર કાલ સવારે છે ને તમે ભગવાન ભૂલાતા જાય. એટલે વિડીયો જોવાનો, પણ પ્રેમ તો ભગવાનને કરવાનો, કે તમે માતાજીને માનતા હોય એને કરવાનો. પછી આ બધું જોવામાં જો આ બધું ભૂલાઈ જાય ને તો એનો દોષ તમને લાગે ને મને લાગે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. મુંબઈ આવો, ચોક્કસ આવીશ. પ્રતિમાબેન જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. રોજ જોઈ છીએ એમ? હા, એટલે આજે મને 2 દિવસથી સતત ફોન આવતા, બેન તબિયત બરાબર છે ને? તબિયત કાલે થોડીક વાર લાઈવ થઈ હતી ખાલી આપણે જમાડવા માટે, એટલે બધાએ જોયું હોય ન જોયું હોય, એટલે તમે ખૂબ આગળ વધો એવા આશીર્વાદ. થેન્ક યુ ભાવનાબેન, થેન્ક યુ બેન. તમારા વિડીયો જોઉં છું ત્યારે મને ભગવાન શ્રીજી મહારાજે વિશે કંઈક નવું જાણવા મળે છે. એટલે એ ભગવાનની કૃપા ને ભગવાનની પ્રેરણા. એટલે મારો તો એક જ સંદેશ છે, તમે વિડીયો જુઓ, આશીર્વાદ આપો, હૃદયમાં રાખો, પણ સતત ને સતત મારા વિડીયો જોઈને તમારા મનમાં મને ન રાખતા. કદાચ કોઈનો અંધકાળ આવી ગયો હોય ને હું મનમાં રહી ગયો હોય ને તો તમને ભોગવવું આવવું પડશે ને, ભગવાન મને ફોગટ ફેરામાં ભોગવાવશે. એટલે હંમેશા કોઈ પ્રત્યે ભાવ પ્રેમ રાખવાનો, પણ સાચો પ્રેમ તો આ પ્રભુને કરવાનો. પ્રેમ કરવા જેવા ભગવાન જ છે. આજના પ્રેમ કોકને કરશો ને તો આજે જીવ આપણને રાખશે ને કાલે ભૂલી જશે, અને ન ભૂલે તો એના જેવો ભગવાન નહીં. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. મંદિરનું કામ સરસ ચાલે છે, અને લગભગ તો મંદિરનું દાન બોલાઈ ગયું છે. હવે કોઈને બાકી નથી રહી ગયું, જોવું જોઈએ ચોપડામાં. આમાં પડ્યો હોય ને જો ચાવી, હું નીચે ઓમાં લઈ લે, ચોપડો પડ્યો છે.
જય સ્વામિનારાયણ. કોઈમ્બતુર આવો. કોઈમ્બતુરામાં ક્યાં આવશું, ક્યારેક એ બાજુ આવશે ત્યાં ચોક્કસ પધારશું. ચોક્કસ પધારશું. સંદીપભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. આજે એકાદશી હતી તો મેં કીધું ચાલો થોડીક વાર બધા કવિતાબેન 100%. એટલે રણજીતભાઈ જય સ્વામિનારાયણ, હંસાબેન જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. રીનાબેન અમારે, પ્રેમીલાબેન, શાંતાબેન, બધાને આવું છું મળવા ટૂંક સમયમાં. શામજીભાઈ, મનજીભાઈ, એટલે બધાને આવું જ છું મળવા અને ભાભીઓના બધાના લોહી પીવા. આ તો નીચે ચાલી જો. અલ્પેશભાઈ જય સ્વામિનારાયણ. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. આજે એકાદશી કેટલા વે કરી છે? તમે તો કઈ તમારે આંગળી ઊંચી નથી કરવાની, લાઈવમાં પૂછું. તમે હાલો, આમ ના હાલો. ચોક્કસ હેતલબેન, ચોક્કસ મને એક વોટ્સએપ કરી દેજો ને, લેતી જઈશ દીકરીઓ માટે. સાઉથની યાત્રા કરો. ચોક્કસ સાઉથની યાત્રા. જય શ્રી, જય સ્વામિનારાયણ. તું તો કાલે આવસ ને? આ દીકરીઓના બધાના ટોપ સીવવાના છે, તું આવી જ જાજે. આ તો બધા એકાદશી કઈ રીત છે કા? આમના બધા નમૂના આપણે હું કાના આ બધા એકાદશી. તમે કઈ એકાદશી કરી? મને તમે કે નહીં કરી? કરી હું આમાં પૂછતી હતી. બેસ જાઓ હો બધા. ઘરે કેટલાને જવું? ઘરે કોને જવું? ઘરે આવ ભણવા. આ બાકી છે, આ બાકી છે ને, આનું હવે કાલે લઈ લેશું. 4 1 2 3 4 ને 5 5 દાન બાકી છે મંદિર માટે. કુંડળ મોદીનું છે, પછી આ ભગવાન ભરોસે નિલેશભાઈ, રૂપેશભાઈ. આનું પછી 1-2 દિવસમાં સ્પેશિયલ લઈ લેવું, મૂકી દે. જેનું મંદિર માટે કોઈનું યોગદાન આવ્યું છે, કાલ પાછું આપણે લાઈવ લઈ લેશું એનું. એમાંય આપણે 1 થેલી સિમેન્ટના 400 રૂપિયા રાખ્યા છે. જો કે તમે નહીં આપો તો એ મંદિર તો બની જ જવાનું છે. આ તો હું તમારા માટે કહું છું કે એ મંદિરના કામમાં તમે પાયાના પથ્થર બન્યા હોય ને, તો ક્યારેક આપણો એવો સંકટ સમય આવે ને તો ભગવાન આપણો હાથ ચાલે. નાનું મોટું યોગદાન કર્યું હોય ને કાંઈ પણ, તો એનું આપણને ભગવાન કઈ રીતે ફળ આપતા હોય ને આપણને ખબર ન હોય. એટલા માટે તમને બધાને ફળના પુણ્યના ભાગીદાર બનાવવા માટે હું તો કહું છું. એમાં મારો કોઈ સ્વાર્થ છે નહીં. તમે આપો કે ન આપો, મંદિર તો બની જ જવાનું છે. તમને મળવા આવવાનું છે. ચોક્કસ આવજો, આવજો. સંગીતાબેન રામોલિયા, ચોક્કસ પધારજો, બધા પધારજો. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો તમ તારામાં, મને આવડશે તો આપીશ. જય સ્વામિનારાયણ. આના ઉપર સ્પેશિયલ ટાઈમ રાખો છે, 1-2 કલાક વાત કરવાની. કોને કોને સાંભળવી છે આના ઉપર વાત કર? તમારે બધાને જ ભણવાનું છે, તમારે સાંભળવાનું. પછી જ્યારે આપણે રમવાનો બ્રેક હોય ને ત્યારે સાંભળવાનું. એટલે આની ઉપર છે ને આપણે 1-2 કલાક વાત કરવી છે, કર્મના સિદ્ધાંત ઉપર. આમાંથી કોકને 1 ગુણ લાગી ગયો ને તોય બેડો પાર થઈ જશે. પછી કન્ટિન્યુ રોજે કર્મના સિદ્ધાંતના ટોટલ 41 કર્મના સિદ્ધાંતની વાત છે. દીકરી બહુ ડાઈ છે. તમારે સાંભળવી છે. રણજીતભાઈ ને ધર્મેશભાઈ ને જય સ્વામિનારાયણ.
મસ્ત. હું રોજે મને મારે કવિતાબેન મારે સાંભળવી છે. રોજે હું શું આ ટાઈમે મેં આ કેટલી વાર વાંચી છે ને મને નથી ખબર. રોજે ગમે તે એટલા વાગ્યા હોય ફોન જોઈ નહીં, પછી એક પેજ તો મને વાંચું ને ત્યારે ઊંઘ આવે. બારગામ હોય ગઈ હોય ત્યારે વાત અલગ છે, આશ્રમે હોય ત્યારે આ વાંચવાની છે. જો કેટલું મસ્ત છે. ગ્રહના કર્મની ગતિ, ગ્રહોના કર્મની ગતિ. પેલું, ભગવાન શ્રી કૃષ્ણ સ્વમુખે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન છે. શ્રી કૃષ્ણના મિત્ર સુદામા કર્મની ગહન ગાથાના કહે છે કે ગહન દિશે છે કર્મનો ગતિ. એક ગુરુના વિદ્યાર્થી, તે થઈ બેઠો પૃથ્વીપતિ. મારા ઘરમાં ખાવા રજ નથી, રમાડતો ગોકુળ માકડ. ગુરુને ઘરે લાડતો લાડકા, તે આજે બેઠો સિંહાસન ચડી. મારે તુંબડેને લાડકી, તુંબડેને લાકડી. એટલે વિચારો આ કેટલું સરસ લખ્યું છે કે કર્મની ગતિ કેવી છે કે એક જ ગુરુકુળમાં સાથે ભણતા ભગવાનને સુદામા સાથે ભણતા, સાથે મોટા થયા, પણ એકને છેલ્લે ખાવાનો પ્રોબ્લેમ થઈ ગયો ને એક ભગવાન કેવા સિંહાસને બેઠા હતા ને બધું એમ રાજપાટ ને એમ. અને એટલે એવું કહેવા માગે છે કર્મની ગતિ બહુ ન્યારી છે. આજે આપણી પાસે છે ને કાલે હોય ન હોય એવું થઈ જાય. ઘનશ્યામભાઈ અમદાવાદથી, જય સ્વામિનારાયણભાઈ. કર્મની ગતિ અટપટી છે કારણ કે જીવનમાં અટપટું છે. એક માણસ દુઃખી કેમ અને બીજો સુખી કેમ, વધારે આશ્ચર્ય તો એ દેખાય છે. હરામખોરો, લુચાઓ, કાળા બજારિયાઓ, લાંચિયા લેનારાઓ સુખી દેખાય છે. તેમની પાસે બંગલા, મોટર, રેડિયો, લાખો રૂપિયા છે. જ્યારે ન્યાય, નીતિ, ધર્મ, પવિત્ર જીવન જીવનારા લોકો દુઃખી દેખાય છે. તેનું કારણ શું? આવું જ્યારે જગતમાં પ્રત્યક્ષ દેખાય છે ત્યારે ઈશ્વરમાંથી આપણની શ્રદ્ધા ડગમગી જાય છે. આ સૃષ્ટિના સંચાલનમાં કોઈ કાયદો કાનૂન હશે કે નહીં, કે બધું અંધેરે ચાલે છે? આવો પ્રશ્ન પણ થાય છે. આવું જોઈને આપણને કેટલી વખત એમ લાગે કે ભગવાનની ઘેરે દેર છે કે અંધેર છે એમ. વિચારો, કર્મની ગતિમાં કેટલું મસ્ત લખ્યું, વિચારો. પરંતુ ખરી હકીકત તો એ છે કે ભગવાન ઘરે દેર ભી હે અને અંધેર ભી નહીં હે, ઓર દેર ભી નહીં હે ઓર અંધેર ભી નહીં હે. આ વાતને યથાર્થ રીતે સમજવા માટે કર્મના કાયદાનો અભ્યાસ કરવો જરૂરી છે. આ વાત સમજવી હોય ને તો કર્મનો સિદ્ધાંત સમજવો બહુ જરૂરી છે. દુનિયામાં દરેક ડિપાર્ટમેન્ટ ચલાવવા અને નિયંત્રણમાં રાખવા કાયદા ઘડાયેલા હોય છે. એવી રીતના ભગવાનને પણ કાયદા બહુ બધા બનાવ્યા છે. પાપ ને પુણ્ય કહી છે ને એ આમાં બધું બહુ મસ્ત લખ્યું છે. આના માટે આપણે સ્પેશિયલ આ બધો વિષય ઉપર એક ટોપિક ઉપર અડધો કલાક વાત કરવા માટે રાખવાનો છે. કેમ કે અમે બહુ બધી વાર વાંચી લીધી. હજી વાંચીને મનોમંથન પાકું કરી અને પછી પીરસવું છે. આ કોકનું લૂંટી લઈ છે ને અને ગરીબને બિચારાને આમ દુભવી છે ને, પણ આ છે ને આમાં બધું લખ્યું છે કર્મના સિદ્ધાંતમાં. શું થયું બે? હાલો બે બાર જાઓ, હમણાં આવું છું. હાલો હાલે બહાર જાઓ. જય દ્વારકાધીશ. એટલે આની ઉપર બહુ બધા અડધો કલાક વાત કરીને તોય ટૂંકું પડે એવું છે. એટલે આની ઉપર બહુ મસ્ત વાત કરવી છે, જેથી કરીને કોઈ ગરીબ પાસેથી તમને છૂટવતા પહેલાં છે ને 7 વાર વિચાર આવવો જોઈએ. અને હું તો સુરવીર એને માનું કે હમણાં તમારા જેવા હોય ને એને દબાવો ને તો ખબર પડે. ઓલી પોઈલ ભારીને તો સળી સૌ ભરાવે. પોઈલ હોય ને એમાં તો સૌ સળી ભરાવે, પણ તમારા જેવા માથું હોય ને તમે ત્યાં તમારી આમ પોલ બતાવો ને તો બહુ મજા આવે.
એટલે આજે એકાદશીના દિવસે એમ એટલું જ કહેવા માગું છું, પાછા ક્યારે મનોમંથનનું ભાથું પીરસવા આવો છો બેન. આની ઉપર તો મારે બહુ વાત કરવી છે ભાઈ. રોજ એક સમય રાખવો છે, અડધો કલાક. એક ક્રમ છે, આટલો એક છે. એટલે એક પોઈન્ટ ઉપર મારે છે ને અડધો કલાક વાત કરવી છે. કે કર્મ છે ને ક્યારેય આપણું શાંત બેસતું નથી. એ તો ભોગ વેદ છૂટકો છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછી, પણ તમારી એ ગતિ છે ને એ ક્યારેય રૂકાતી છે જ નહીં. એટલે જ કહી છે, થાય ને તો કોકનું સારું કામ કરજો. જૈનમાં ને ત્યારે 3-3.5 કિલાના જઈશું, એટલે મરશું ને ત્યારે 3-3.5 કિલાની જ રાખ થશે આપણી. એટલી જ થશે, એનાથી ઓછી વધારે નહીં થાય. એટલી જ રાખ થશે. આ જ જીવન વચ્ચેનું છે બધું. તો સારા કામ કરજો ને. કોકનામાં શું કામ આડા પડવા જાવ છો? આપણામાં ભલે ને 1000 માણસો આડા પડ્યા હોય, એનું કર્મ એ ભોગવશે. આપણે શું કામ કોઈનું જોઈને આડા પડવા જાય? અને કોઈનું જોઈને કોઈક આડા પડવા જાય ને તો એનુંય ભગવાને બહુ બધું લખ્યું છે. ભોગવે છૂટકો જ છે. કોઈને કોઈ આપતું હોય એમાંય આડું ન પડાય, કોઈનું કોઈ ચાલતું હોય એમાંય આડું ન પડાય. પણ જે ખોટું થતું હોય ત્યાં મોં ઉપર કહી દેવાય. ત્યાં તમે જોવો ને તો એ તમારે ભોગવવું પડે પાછું. એટલે ગરીબને છે ને દુભવતા પહેલાં 7 વાર વિચારજો. નહીં તો છે ને ભગવાન તો એવો દયાળુ છે ને કે એના સીસીટીવી કેમેરામાં કોઈ દી લાઇટય નથી જતી અને એના સીસીટીવી કેમેરામાં ક્યારેય છે ને બેલેન્સય પૂરું નથી થતું, અને એનું વાઈફાઈ ક્યારેય બંધ નથી થતું. એ સતત ઓનલાઈન છે, સતત ઓનલાઈન છે. જો હમણાં વરસાદ આવ્યો તો કેવો વરસાદ આવ્યો, એને બંધ કરી દેવો તો બંધ કરી દીધો ને. એટલે કરતો બધું ઉપર બેઠું છે ભગવાન, કોઈ શક્તિ છે એના થકી આ સૃષ્ટિ ચાલે છે. આટલું મનાય. અને તમને કાંઈ ભગવાને પદ પ્રતિષ્ઠા કાંઈ આપ્યું હોય ને તો સારા કર્મ કરીને જવાય. અને સારા કર્મ ન થાય ને તો ઘેરે બેસાય, શાંતિથી ઘેરે બેસાય. પણ છે ને કોકની હળીહંચા કરવા ન જવાય. અને કોઈને ખબર ન હોય ને એની ઉપર ખોટો દોષ લગાવો ને એના જેવું તો એકેય પાપ નથી. એટલે આજે એકાદશીના દિવસે આ બધી બસ સામાન્ય વાત કરવા માટે જ આપણે બધા જોડાણા છીએ. ઘણા દિવસથી નહોતા જોડાણા ને લાઈવમાં, એટલે આ સ્પેશિયલ લાઈવ. દક્ષાબેન જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. અવશ્ય, અને એકાદશી અવશ્ય કરવી જ જોઈએ. જીવનમાં એકાદશી કરવી જ જોઈએ. બેન તમારા જેવા છે, અમારાથી ના થવાય બેન. બધાથી થઈ જવાય એવું કાંઈ છે જ નહીં. દુઃખ પડે ને એટલે સારાથી બધું થઈ જાય. લોકો શીખવાડી દે, લોકો બહુ બધું શીખવાડે. કોઈ યુનિવર્સિટી ન શીખવાડે ને એટલું લોકો શીખવાડી દે કે દુઃખમાંય તમને કેવો સાથ આપે ને સુખમાંય કેવો સાથ આપે. એટલે હંમેશા છે ને ભગવાન ઉપર ભરોસો રાખવાનો. આ લોકો ઉપર ભરોસો ન રાખતા. ક્યારેક કોણ બદલી જાય ને ખબર નથી આ જમાનામાં. તો એ તો કોક જ એવું હોય કે મરે ત્યાં સુધી તમને વચન આપ્યું હોય ને વચન પાડે, બદલે નહીં. એ તો કોક જ એવું હોય. નહીંતર અત્યારે તો પહેલાં પોતાનું જ કરે. એટલે એવું તો બહુ ઓછા માણસો ભગવાને મૂક્યા છે આ સૃષ્ટિમાં કે મરે ત્યાં સુધી એનું વચન હોય ને એ છોડે નહીં. એટલે જોયા વગર એક છે ને કોઈ ઉપર આરોપી ન લગાવો, એનોય બહુ દોષ છે. જીવન આપ્યું છે તો સરસ એ મસ્ત જીવો ને. શું કામ એને કોકને હેરાન થાય એવું જીવવું જોઈએ. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. આજે મારા ગુરુના દર્શન થયા. મારે જો કોઈના ગુરુ નથી બનવું, જય સ્વામિનારાયણ. મને ગુરુ નથી બનવું રણજીતભાઈ. આપણે કોઈના ગુરુ નથી બનવું. આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો બસ એકાબીજાનો ભાવ પ્રેમ માની અને જીવી. આપણે કોઈના ગુરુ નથી બનવું. હા, એ કીર્તન છે જ ને, કોઈનું નથી રહે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રહે. કોઈ આ મારી માત છે ને આ મારી દીકરી, મુવાની સંગાતે કોઈ જાતું નથી રહે. કોઈનું નથી રહે.
સત વિચારોને સતત વાગોળતા રહેવાનું. એટલે વાગોળી જ છે ને આ. સારા વિચાર આવ્યા તો રજૂ કરી દીધા. મને આજ તો એ જ એક વિચાર આવ્યો કે ભગવાન કેવો દયાળુ, વિચારો તો ખરા. સમયે સમયે ઠંડી આપે, સમયે સમયે વરસાદ આપે. ભગવાન કેટલો દયાળુ, વિચારો. આપણે જમી એમાંથી લોહી આપે, એમાંથી આપણો શ્વાસ આપે. આપણા બધા આપણે શું જરૂરિયાત છે એ ભગવાન, જેની જેવી જરૂરિયાત, જેને જેવું કર્મ કર્યું એને અનુસંધાને ભગવાન આપણું બધું પૂરું કરે. પણ આપણે માણસ છે ને, કોઈથી સંતોષ નથી થતો. રોજ ઉઠીને એટલું તો કહેજો કે ભગવાન તે મને ખૂબ આપ્યું, થેન્ક યુ, તારો આભાર ક્યારે ભૂલીશ, કે તારો આભારમાંથી હું ક્યારે તને આમ ભૂલું નહીં ને એવી સદબુદ્ધિ આપજો. તારો આભાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. એટલું ભગવાનને બે હાથ જોડીને કહેજો. બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. એક અંધશ્રદ્ધામાં ક્યાંય જવાની જરૂર નથી. અંધશ્રદ્ધાવાળાએ તો હાવ દઈ નાખ્યા છે. મને કાલે જ એક એવો ફોન હતો કે બેન મારે આવી રીતના પરિસ્થિતિ છે, તો હું બહુ બધે જઈ આવી, બહુ બધે દાણા ધાગા જોડાઈ. મેં કીધું ક્યાંય દાણા ધાગા જોવડાવવા ન જવાના હોય. તમને સારા કામ કરવામાં સહકાર મળતો રહે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ ભાઈ. ક્યાંય દાણા ધાગા જોવડાવવા ન જવાય. એ દાણા જોઈને તમારું સારું કરી દે તો પેલા એનું જ સારું ન કરી લે. એ જ 5 માળના બંગલા નો બનાવી લે અને આમ રૂપિયાના ઢગલા કરી નાખે, બધાને એ રૂપિયા દે કે જાઓ, દુનિયામાં કોઈ દુઃખી જ નહીં. દુનિયામાં કોઈ દુઃખી જ નહીં, તો એ ન કરી લે એવું. એટલે અંધશ્રદ્ધાથી જ દૂર રહેજો. તમે જેને ઘરે ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, જેને માનતા હોય ને એનો ઘરે દીવો માનશો ને તોય કામ થશે. આપણે તો જો અંધશ્રદ્ધામાં ને એ દાણામાં ધૂણવામાં માનતા જ નથી. ચોખ્ખું ક્યાં શ્રદ્ધા સાચી વાત છે, અંધશ્રદ્ધા ખોટી વાત છે. અંધશ્રદ્ધા ખોટી. મંદિર હોય ત્યાં તમે દર્શન કરો, શ્રીફળ વધેરો, એ બધું સાચું. હચોડા કેટલાના જીવ લઈ લે. કાલ તો મેં એક એવો કિસ્સો જોયો કે પોતાની દીકરી એની માનો જીવ લઈ લીધો. રાજસ્થાનની ઘટના. વિચારો તો ખરા. તમને જેને 9 મહિના પેટમાં ઉપાડ્યા છે, તમને આવડા મોટા બનાવ્યા, તમે તમારા પગ ભર ઊભા કર્યા અને તમે એનો જીવ લેવા ઊભા થઈ ગયા. શું કળિયુગ આવ્યો? કળિયુગ આપણે જ લાવ્યા. કળિયુગ આવ્યો નથી, આપણે જ લાવ્યા છે. કળિયુગને લાવવાવાળા જ આપણે છીએ. ઓને આમ કર્યું મારે આમ કરવા, દેખાદેખીથી પાછા વળો. એને એ તો સોનાની પથારીમાં સૂતા હોય, કંઈ આપણે કાગળની પથારી આપણી સળગાવી ન નખાય તો આપણે ભેગા સળગી જાય. એટલે કોકનું જોઈને ક્યારેય છે ને કોઈ દિવસ કોમ્પિટિશન ન કરાય. આપણને ભલે ને જેવું જે મળ્યું હોય ને જે પરિસ્થિતિમાં હોય ને એ જીવાય. એમાં ભગવાનનો ખૂબ આભાર મનાય. ભગવાનને એક જ કહેવાય કે અમારા ઘરમાં છે ને સુખ શાંતિ દેજો, દવાખાનું ન દેતા. બસ ભલે તું રોજનું લઈને રોજનું જમાડ, પણ અમને જીવન એવું આપજો. અને દીકરીઓને કહું છું, તમને બધી છૂટછાટ મૂકે ને તો આપણે છે ને, હું તો આમાંથી પસાર થઈ ગઈ છું એટલે કહું છું. મેં ભૂલ ઘણી બધી કરી છે. જ્યારે અમને બુદ્ધિ આવી ને એટલે તમને કહી છે કે તમે આમાં તમે ન ભોળવાઈ જતા. એટલે એટલી જ ખબર પડી છે કે મા બાપ કહે ને એ 100% સાચી વાત હોય. મા બાપથી ઉપરવટ થાય એટલે દુઃખ છે ને છે, દુઃખ જ છે. આટલું યાદ રાખજો. જે મા બાપની ઉપરવટ થયા ને એટલે દુઃખ જ છે. પછી જોઈ લેજો. અમને જ્યારે કહેતા ને ત્યારે ન સમજાતું, પણ હવે જ્યારે દુઃખ આવ્યું, ઠોકરું ખાધી ને એટલે બહુ સમજાણું કે ના, મા બાપથી મોટું કોઈ છે જ નહીં. એટલે અમે ભૂલ કરી ને તમે ભૂલ કરવા ન નીકળતા, એટલા માટે કહી. હા, ગમે એટલા દાણા જોવરાવે, આપણા કર્મમાં હોય એટલું જ મળવાનું છે. હા, વિચાર છે લંડન જવાનું. ક્યારે જાવી નક્કી નથી. જાઈશ ખરા. બોલો, હજી બોલું? બોલું તો છું. આજે બસ સામાન્ય વાત ઉપર જ લાઈવ થઈ. આજે કોઈ ટોપિક નહોતો, કોઈને કાંઈ કહેવાનું નહોતું, કાંઈ નહીં. જસ્ટ વાત કરવા જ. બધાને એવું હતું કે શું પ્રોબ્લેમ હશે, બેન કેમ આવતા નથી.
ઘણા બધાને જમણવાર આવ્યા હોય તો જમણવારનો વિડીયો લઈને એમને મોકલી દઉં, જેનો જમણવાર હોય એને વિડીયો મોકલી દઉં, લાઈવ ન થાવ. પછી મને એમ થાય શું રોજે લાઈવ થયા રાખવું, રોજે શું લાઈવ થયા રાખવાનું. સ્વામિનારાયણના ચરણોમાં ભરો દાણા ધોરાતા. ના ભાઈ, આપણે એવું કોઈને ન કહેવાય. જેને જે ઈચ્છા હોય ત્યાં, જેને જ્યાં કોઈ ભગવાન બધા શ્રેષ્ઠ જ છે. જેને જેની આસ્થા એને એનો આશરો, બસ મને એટલી ખબર છે. જેને જ્યાં મજા આવે ત્યાં રહેવાનું, બસ. તમે માતાજીને માનો, ભગવાનને માનો કે તમે કોઈ પણને માનો, પણ જેનામાં તમે વિશ્વાસ રાખો ને તો એનામાં શ્રદ્ધા એટલી રાખો કે તમારી શ્રદ્ધા ડગમગે જ નહીં ક્યારેય. મારી પાસે બહુ બધા આવી ગયા છે. જ્યારથી મેં સ્ટાર્ટ કર્યું અને ઘણાને ઈચ્છા થતી હોય તો સ્વામિનારાયણ નામ લેતા હોય તો મને ઘણા બધા ફોન એવા આવેલા છે. સ્ટાર્ટિંગમાં તો મને બહુ ફોન આવતા. પછી હું એને એક જ પ્રશ્ન કરું કે ભાઈ તમે કેને માનો છો? તો કે આને. તો મેં કીધું હું તમને એવું કહેવાય એવી કે તમે આને માનોમાં એમ, તો મને શું કામ ફોન કરીને તમે કહો છો? એ મારો શ્રદ્ધાનો વિષય છે. એટલે જેને જ્યાં શ્રદ્ધા હોય ને એમાં ભગવાન માતાજી કોઈ પણ ને, હરિતારા નામ છે 1000 ક્યાં નામે લખવી કંકોત્રી. કેમ કે આ ભગવાને પાઠ શું કામ પાડ્યા ખબર છે? એક જગ્યાએ રાખત ને તો બધા સમાત નહીં, અને એમાં પાછા એમ કે ઓલો કે મારું જ સાચું, ઓલો કે મારું સાચું, એટલે બધાએ સાચું કરવા જાત ને એમાં ઝઘડી પડે. એટલે ભગવાનને બધી ખબર હતી એટલે આ બધા વાળા પાડ્યા છે. મારું લાઈવની રાહ જોતા હતા ભૂમિબેન, થેન્ક યુ. એટલે જ આજે લાઈવ આવી. એટલે ભગવાને છે ને આ બધા એટલે વાળા પાડ્યા છે. એટલે ઝઘડી નહીં, સંપી અને તમને જેમાં જેને માનતા હોય ને એમાં અતૂટ શ્રદ્ધા રાખવાની. પછી કોઈ પણ એ કરોડો રૂપિયા લઈને આવે તો એ શું ભલે, અને આપણને ગમે રીતના ખરીદવા આવે ને તો એ આપણી આસ્થા ક્યારેય ડગમગાવી ન જોઈએ. પછી પ્રભુ કેવા કામ કરે ને તમે જોજો. મરચા લાગે કે લોકોને ખાસ રાહ જોવે છે કે આશાબેન ક્યારે લાઈવ થશે. ઈર્ષા કરતા હોય ને એને કાંઈ વાંધો નહીં, એનું ભગવાન સારું કરે. આપણી જિંદગી ભગવાન એને આપે. આપણે તો દયાળુ ભગવાને આપણને બનાવ્યા જ છે. ઈર્ષા કરતા હોય ને આપણું બધું, હું તો એમ કહું મારું બધું ભગવાન એને આપે. એ કર્મોમાં છે મને મળવાનું જ છે, એનું એને મળશે. એ એના હાથે કરીને એના પાપના પોટલા બાંધે, કોકને ઈર્ષા કરીને. આપણને શું વાંધો, કરવા દ્યો ને. માણસ ઈર્ષા ભાવથી બીજાનું ખરાબ કરે છે ને એટલું કોઈ બીજા નહીં કરતા હોય. બાપા ઈર્ષા શું કામ કરો? બાજુમાં બંગલો હોય, બહેનો હોય તો રાજી થાવ ને. એને બીજોય બંગલો બને, કોક દી તમારે મહેમાન હશે 5 મહેમાન એને ઘેર મોકલવા થશે. આવું વિચારો ને. એ એક ગાડી લાવ્યા ભગવાનને કહેવાય 2 ગાડી લાવે. કોક દી ઇમરજન્સી જરૂર પડે તો બાજુવાળાને કહેવા થાય કે આ બહુ બીમાર થઈ ગયા છે, અત્યારે તાત્કાલિક હોસ્પિટલ જવું, હાલો ને ચાલો ને તમે, આટલું કેવા થશે? સારું વિચારો ને તો અમેક વાતમાં સારું છે જ. અને તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂક્યો હોય ને તો ક્યારે એનો વિશ્વાસઘાત ન કરાય. બસ એને આ તમારી ઉપર વિશ્વાસ એને મૂક્યો હોય ને તો એવા વિશ્વાસ ખડા રહેવાય કે પ્રાણ જાય પણ વચન ન જાય. તો પ્રભુ રાજી થાય. આ તો થોડું ઘણું આમ થાય ખરીદ વેચાણમાં વહી જાય. સાલાવ હાવ શરમ તો કરો. તમે તમારી જાતને તો ઓલું કરો છો, પણ કેટલાના તમારી ઉપર વિશ્વાસ મૂકેલો હોય એને તમે ઓલું કરો છો, હૃદયને લાગણી દુભાવો છો. કેમ છો? મજામાં હો મૌલિકભાઈ? મજામાં, એકદમ મજામાં. વિપુલભાઈ જય સ્વામિનારાયણ. એટલે હંમેશા ભગવાનને રાજી થાય, માતાજીને માનતા હોય એ રાજી થાય એવા કાર્ય કરો. એકાબીજાને મદદરૂપ બનો. આ શરીર છે આ ફટાકડા જેવું છે, ક્યારે ફૂટી ગયો કંઈ ખબર નથી. એટલે જેટલું જીવો એટલું મસ્ત જીવો, અને કોક યાદ કરે ને એવું જીવન જીવો. એક દી અંતે બધાને મરવાનું જ છે, બધાને મરવાનું છે. કોઈ અમરપટો લઈને આવ્યા કહેજો. બેન સારું લાગે પણ સેવાતું નથી કોઈથી. સાચી વાત છે, પણ હંમેશા દ્રષ્ટિ સારી રાખવાની. તમે મારી છોકરીઓ કે અહીંયા આજુબાજુ ગમે ત્યાં પૂછી આવો ને, મને અહીં કોઈ કહે તો મને તો રાજી આનંદ જ થાય, કાંઈ વાંધો નહીં. અને આ ખોટી રીતના પંચાયત કરે તો હું પછી એને ફોન કરીને કહી દઉં,
અને મોં ઉપર કહી દઉં. અને અમને તો કોઈ દી પંચાયત કરવાનો ટાઈમ જ નથી. મને ગમે એ નહીં. મારી છોકરીઓને એ જ કહું. કહેતો તો ને કહેતી તે તો જિંદગીમાં નહીં કરવાનું. ચકુ બેન, ઓહો હો, ક્યાં ખોવાઈ ગયા હતા મારી બેન? ઓકે તો છો ને? મારે હવે બોલવું જ નથી. આપણે કીટા કરી નાખી. જો લાઈવમાં જ કહું છું. સાહેબ સાંભળે કે નહીં? મારા ભાઈ સાંભળે છે? નહીંતર એનો ફોન દેજો આમ થોડોક બાજુમાં, સાંભળતા ન હોય તો. ભલે મામલતદાર સાહેબ રહ્યા હો, અમારા તો ભાઈ છે એટલે કહીને. આજ 2 વર્ષથી મારી ગિફ્ટ લાવ્યા છો તોય આવતા નથી હજી આપવા. એટલે હવે કીટા કરી નાખવી છે. આપણે ઓલી માનતા કરવા જવાની યાદ છે ને? સાળંગપુર જવાનું છે. ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છો? અરે અમેરિકા આવીને પાછા ઓસ્ટ્રેલિયા. કાંઈ વાંધો નહીં, ચાલો ઓસ્ટ્રેલિયાથી આવો એટલે મળો પછી. અને હવે ઓસ્ટ્રેલિયાથી આવીને સીધું આશ્રમે આવવાનું છો, નહીંતર પછી ચકુબેન કિડનેપ કરી લઈશ તમને. સાહેબ ઇન્ડિયા છે, તમે ઓસ્ટ્રેલિયા, એવું છે કે સાહેબ ઓસ્ટ્રેલિયા છે ને તમે અહીંયા છો? આ જોજો હવે તમને કેટલા ફોલો કરે એ જોજો. ઘણા એવા મારા છે ને, હું જોતી હોય, હું બહુ બધું જોતી હોય. એને એમ કે મને ન ખબર હોય, મને બધી ખબર હોય. ઘણા છે ને મારી ઈર્ષા હોય ને, જેને મારી ઈર્ષા બહુ છે ને, મને ખબર છે કે કેને પછી મને કાંઈ દાન આપ્યું હોય, મેં પોસ્ટ મૂકી હોય તો એને ફોલો કરે, એનામાં ફોલો કરે. મને ખબર છે, મેં બહુ બધાને જોયેલા છે એવા. મારા ઈર્ષુડા હોય ને, બીજાના ફોલો હોય, એને એમ કે આ ન ખબર. મારા દાતા મને બધું કહી દે. મારા દાતા મને બધું કહી દે. તમે મારા વિશે આટલું કંઈ કીધું હોય ને તો મને તરત જ કહી દે. એટલો તો વિશ્વાસ હોય ને, ત્યારે જ હું બધા સાથે જોડાણી હોય ને. અચ્છા, એટલે ચકુબેન તમને બહુ બધા ફોલો કરશે. જોજો, જો વ્યવસ્થિત છે એ કરે તો વાંધો તો છે જ નહીં, પણ બોલા ઈસુડા તો ચાઈને કરશે. મેં હમણાં જ જોયું હતું, મારા ઓલા ઓસ્ટ્રેલિયાવાળી ફ્રેન્ડ હતી ને, એનામાં મેં જોયું હતું કે મેં એમની પોસ્ટ મૂકી હતી બર્થડેની. પછી એનામાં કેટલા મારા ઈસુડા ફોલોવર્સ થયા ને એ મને ખબર છે. પછી મને એને કીધું, હું બધું જોતી હોય. કાંઈ વાંધો નહીં, જેવી જેની દ્રષ્ટિ. પણ હું એમ કહું, ઓલા મીંદરાને જેમ આમ ડોકા કાઢવા, એના કરતાં જાહેરમાં જ રહેવાય. આમ ડોકા શું કામ કાઢવા પડે? જાહેરમાં જ ફોલો કરી દેવાય. મને જ જાહેરમાં ફોલો કરી દેવાય ને પછી એને ફોલો કરાય. પણ આવા દોગલા હોય, એને એમ કે ખબર નથી, પણ બધી ખબર હોય. આમ પગ ફરે ને તો એટલી તો ભગવાને બહુ બહુ આમ આપી છે, સિક્સ સેન્સ તો બહુ જ આપી છે. એટલે ખબર પડી જ જાય કે આમ જ છે. હા ચકુબેન, તમને કેવું જ ન પડે, તમે તો મામલતદારના વાઈફ. એટલે અને ચકુબેનનો માર જેવો જ સ્વભાવ છે, ખોટું નહીં, મોં ઉપર જ, ઓન ધ સ્પોટ. કા એટલે જેનો જેવો સ્વભાવ એની યાર એવા જ મેચ થાય ને. મારી યાર મને જેટલા આ બધા ફોલો કરતા હશે ને ગમતું હશે એકાબીજાનું લાઈવ જોવું, તો એ મારા જેવા સ્વભાવના હશે. અને મને મારા જેવા સ્વભાવના મેચ થાય ને એને જ હું બીજાને બ્લોક કરી દઉં. મારામાં કેટલા 25-30 હજાર લોકો બ્લોકમાં પડ્યા હશે, મૂકી જ દઉં. ખોટી પંચાયત કરવા આવે એટલે બ્લોક લિસ્ટ છે જ, બ્લોકમાં નાખી દેવાના. કેમ કે એ વિચાર આપણા વિચાર એ સમજી નથી શકવાના, આપણે એના નથી સમજી શકવાના. તો એની અરે ભેંસાયરે ભાગવત કરવાની શું જરૂર? એની યાર શું જરૂર? બ્લોક કરી દેવાના, બીજી ઝંઝટ જ નહીં. અને હું તો કહું જ છું, જેને મારા વિચાર ન ગમે ને એનું ઓપ્શન તો આમાં આપ્યું જ છે. જય સ્વામિનારાયણ કરીને બ્લોક કરી દેવાના. જય સ્વામિનારાયણ. ચાલો, આજે બહુ બધી વાત કરી લીધી. હવે કોઈને કાંઈ જાણવું હોય તો કોમેન્ટ કરો તમ તારે. આજે સ્પેશિયલ એના માટે જ લાઈવ થઈ છું. પછી લાઈવ પૂરું થઈ જાય ને પછી તમે મેસેજ કરશો તો કોઈને જવાબ નહીં મળે. પછી તમે કોમેન્ટ કર્યા રાખજો. હું કાંઈ જોવાય નવરી હોય નહીં. મારી છોકરીઓ જોતી હોય, કેમ કે સોશિયલ મીડિયામાં 3 વખતથી મારું
મારા પાસવર્ડ અમારા 3 વ્યક્તિ પાસે હોય. તુલસી પાસે હોય, પાયલ પાસે હોય ને મારી પાસે હોય. એટલે એ છોકરીઓ મારું યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક બધું સંભાળે, એટલે એ પણ જોતા હોય. પણ જવાબ તો હું જ આપું, એ કોઈ ન આપે, ક્યારેય ન આપે. હું જોતી હોય ને હું ઓનલાઈન હોય તો જવાબ આપું. છોકરીઓ ઓનલાઈન હોય તો ક્યારેય જવાબ આપે નહીં. મારી બેબી લંડન છે, ફાર્મા કંપનીમાં છે લંડન. મારી બેબી ત્યાં છે. તમારે દીકરીઓ મારો કોન્ટેક નંબર 981719 923. દીકરીઓ વાંચતી હશે, 2-3 અહીં છે. જો કોઈ સૂતા હે ને કોઈ સાંભળે ને કોઈ બેઠા છે ને કા ઓલા બધા અંદર છે. હે બધા અંદર છે, હોમવર્ક કરતા હોય, લેસન કરતા હોય, ત્યાં હોય. ચક્કર મારી જાય 5 મિનિટ, પાછું વહી જાય દોડીને. કેમ કે કાલ તો રજા. કા એટલે મોડા ઉઠવાનું પૂછવાનું હોય છે ને મને. હે મોડા ઉઠી એવું પૂછવાનું હોય છે ને. હે પૂર્વી, શું પૂછવાનું હોય? કાંઈ નથી પૂછવાનું. દરરોજ તમે કેટલા વાગે લાઈવ આવો છો? હું રોજે નથી આવતી, વિચારું છું રોજે આવી, કાંઈ ને કાંઈ ટોપિક ઉપર આવી, પણ કાંઈનું કાંઈ હોય જ. કા મળવાવાળા રોજે હોય જ, અને કાંઈનું કાંઈ હોય જ. પૂનમબેન મજામાં હો બેન, એકદમ મજામાં. તમારા બધાના આશીર્વાદ. તમે બધા કેમ છો? બસ. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે મારી સાથે તન મન ધનથી જોડાયેલા છે, દાતાશ્રી હોય કે ફોલોવર્સ હોય કે ચાહક મિત્રો હોય, કોઈ પણ, ભગવાન બધાને સુખી રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં રોજે પ્રાર્થના કરું જ છું. મારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. હમણાં તો અહીંયા જ છું, પણ તોય કોન્ટેક કરીને આવજો કે ક્યાંય હું ગઈ હોય તો પછી તમે ત્યાંથી આવો ને મળી ન શકી. એટલે ઘણીવાર આવું બનતું હોય છે. અને એક તો ફરિયાદ બધાની અમારે રહે જ છે. કાં એ કે તમે આવો એટલે બધા આવે, તમે ન હોય તો અમને કોઈ મળવા નથી આવતું. એટલે ક્યારેક હું ન હોય તો આ બિચારા બધાને મળવા આવતા રહેજો. મારો રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલાની વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર બલદાણા ગામ આવે, લીંબડી ને સાયલાની વચ્ચે. દક્ષાબેન સરસ સરસ, તમારી બેબી લંડન છે, સરસ. એટલે ખાસ એટલા માટે જ લાઈવ થઈ. તમે ક્યારે આવો છો? અમારે ઘેરે આવવાનું છે, ચોક્કસ બધાને મળવાની જ છું. જય સ્વામિનારાયણ. ચાલો બધાને ઝાઝા કરીને જય સ્વામિનારાયણ એકાદશીના. અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાને ખૂબ ભગવાન સુખી રાખજો, સૌનું મંગલમય જીવન બનાવજો, અને એક આદર્શ નાગરિક બની એકબીજાને મદદરૂપ બની અને એવું જીવન જીવી અને ભગવાનને રાજી કરી. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભ રાત્રિ.